स्वाध्यायात्मान प्रमद मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव राष्ट्रदेवो भव ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 ओम सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति शांति खूब सरस। હવે છે ને કવિન કાકા આપણને બહુ સરસ મજાની વાર્તા કહેવાના છે। કેમ છો બધા? મજામાં? તમે કેમ છો? હું પણ મજામાં છું। એ તમને કોઈને ખબર છે આજે કયો દિવસ છે? આજે કયો તહેવાર છે? વસંત પંચમી સાથે હા, આજે તો વસંત પંચમી છે। ખબર છે વસંત ઋતુ આપણે કેટલી બધી 6 ઋતુઓ હોય ખબર છે? આપણા ભારતમાં છે ને 6 ઋતુઓ હોય। આપણે જે વિન્ટર કહીએ ને એને શું કહેવાય ખબર? શિશિર ઋતુ કહેવાય। શિશિર ઋતુ હોય। વિન્ટર પહેલાની જે હોય ને એને હેમંત ઋતુ કહેવાય। પછી જયારે પાછળ ઋતુ હોય ને એને આપણે શરદ ઋતુ કહીએ। પછી જયારે વરસાદ આવે ને, જયારે વરસાદનું ઋતુ હોય ને એને વર્ષા ઋતુ કહેવાય। અને જયારે સમર હોય ને, જયારે ઉનાળો હોય ને એને આપણે ગ્રીષ્મ ઋતુ કહીએ। અને ઉનાળા પહેલાની જે ઋતુ હોય ને કે જેને આપણે સ્પ્રિંગ કહીએ ને અહીંયા એને આપણે શું કહીએ ખબર છે? વસંત ઋતુ કહીએ। તો આજે છે ને વસંત ઋતુનું પાંચમી છે। વસંત પંચમી। વસંત ઋતુ શરૂ થઈ ગઈ હવે। એટલે હવે તમે જોવા જશો ને તો ધીરે ધીરે તમે વસંત ઋતુ માટે તમે જોશો કે બહાર છે ને ઝાડપાન જે છે ને એ સરસ સરસ ફૂલો સરસ સરસ ખીલવા માંડશે। અને સરસ સરસ હવે આપણો શિયાળો જઈને આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છે। વસંત ઋતુ કહેવાય ને સ્પ્રિંગ કહેવાય। અને આજની વસંત ઋતુની પાંચમી। અને આપણે છે ને આજે છે ને સરસ્વતી દેવીની પૂજા કરીએ। આપણા ભારતમાં બધે સરસ્વતી દેવીની પૂજા કરે। સરસ્વતી દેવી આપણને શું આપે તમને ખબર છે કોઈને? આપણે ભણવા ગણવાની બુદ્ધિ આપે। આપણને સરસ મજાનું કઈક વાજિંત્ર વગાડતા શીખવાડે। તો સરસ્વતી માતા જે છે ને આપણને આપણા ભણવાના દેવી છે। ઘણી વખત આપણને ભણવામાં ક્યારેક પ્રોબ્લેમ થાય ને, આપણને એવું લાગે ને કે જયારે આપણને ભણવામાં રસ નથી લાગતો
તો આપણે સરસ્વતી દેવીની પૂજા કરીએ ને, આપણે પ્રાર્થના કરીએ ને, તો આપણને છે ને સરસ્વતી દેવી આપણને ભણવામાં રસ એટલે આજનો દિવસ જે છે ને, આપણે બધા જે છે ને એ લોકોએ સરસ્વતી દેવીની પૂજા કરવી જોઈએ. ને આજે છે ને ભારતમાં છે ને અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ રીતે લોકો વસંત પંચમી નો તહેવાર ઉજવે. પછી મહર્ષિ કાકા તમને કહેશે વસંત પંચમી ને અલગ અલગ રીતે બધે. તમને ખબર છે પંજાબમાં વસંત પંચમી ના દિવસે લોકો શું કરે ખબર છે તમને? શું કરે? જે ગુજરાતમાં 14મી જાન્યુઆરી એ કરીએ ને, તો ત્યારે પંજાબમાં વસંત પંચમી ના દિવસે કરે છે બધા. હે 14મી જાન્યુઆરી દિવસે આપણે શું કરીએ? પતંગ ઉડાઈએ ને, કાઈટ ફ્લાય ઉડાઈએ હે ને. તો ત્યારે પંજાબમાં પણ આજે વસંત પંચમી ના દિવસે બધા કરે. અને ભારતના અલગ અલગ હિસ્સાઓમાં બધા જે વિદ્યાર્થીઓ હોય, બધા ગુરુઓ હોય, આજે છે ને સરસ્વતી માતાની બહુ જ સરસ પૂજા કરે. અને એમ વિચારે કે સરસ્વતી માતા જે છે ને આપણા ઉપર મહેરબાન થાય ને આપણને સરસ વિદ્યા આપે. વિદ્યાના દેવી કહેવાય સરસ્વતી. અને તમને ખબર છે ઘણી વખત લોકો એમ કે, અને ગુરુઓ આપણને એવું કહી રહ્યા કે જો આપણે સરસ્વતી દેવીની પૂજા કરીએ ને, તો આપણે લક્ષ્મી દેવી તો આપણી પર પ્રસન્ન જ રહે. જયારે આપણને સરસ્વતી દેવી આપણને વિદ્યા આપે ને, ત્યારે લક્ષ્મી દેવી તો આપણી સાથે જ આવી જાય. આપણને સારી વિદ્યા. એટલે આપણે વિદ્યાર્થીઓએ, તમે બધાએ સરસ્વતી દેવીની પૂજા કરવી જોઈએ. અને તમે જ્યાં ભણતા હો ને ત્યાં સરસ્વતી દેવીનો ફોટો મૂકવો જોઈએ. રોજ એમની પૂજા કરવી જોઈએ. તો એનાથી તમારી વિદ્યા બહુ વધે. તો તમે મમ્મી પપ્પાને કહેજો, જો ના હોય ને તો એ કરી આપે. તો આજે આ વસંત પંચમી ના દિવસ આજે આપણે બધા સરસ્વતી દેવીની પૂજા કરી. હવે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. નકલમાં અક્કલ હોય નહી એવી. નકલમાં અક્કલ ના હોય એવી વાર્તા લઈને આવ્યો છું. તો એક વાર છે ને, નકલ એટલે ખબર છે તમને? નકલ કરવી એટલે શું ખબર છે કોઈને? ટુ કોપી. હા, કોઈ બીજું જે કરે ને સેમ ટુ સેમ કરવું ને એને નકલ કરવું કહેવાય. અને એ નકલમાં છે ને કોઈ દિવસ અક્કલ ના હોય એવી એક આપણે વાર્તા છે. એક વાંદરા ભાઈની અને ફેરિયાની વાર્તા છે. એ તમે છે ને માઈક મ્યુટ કરી દેજો. એક વાર શું થાય છે ને, એક ફેરિયો છે ને, એક ફેરિયો ટોપી વેચતો છે ને શહેરમાં ટોપી વેચતો એક શહેર થી બીજે શહેર જતા વચ્ચે એક જંગલ આવે છે ને એમાં બેસી જાય છે. એ એટલું બધું એ ટોપીઓ વેચે છે ને, અને એટલું બધું શહેરમાં ફરે છે ને, પછી જંગલમાં આવે છે ને તો એકદમ થાકી જાય છે. અને થાકીને છે ને એક વડના વૃક્ષ નીચે છે ને આરામ કરે છે. કે અહિયાં મારી બધી ટોપીઓ મૂકીને હું વડના વૃક્ષ નીચે આરામ કરું. એ તો આરામ કરીને સુઈ જાય છે. એની ટોપીઓ બાજુમાં મૂકી દે છે અને એકદમ સુઈ જાય છે. ને એ મસ્ત વડની નીચે છે ને આપણને એકદમ સરસ ઊંઘ આવે. કારણ કે વડ એટલું મોટું હોય ને, આપણને છે ને સુરજ દાદા ના આવે. અને છે ને આપણને સરસ મજાની ઠંડક થાય. એટલે ફેરીઓ છે ને એ પણ વડની નીચે સુઈ જાય છે. પછી શું થાય છે કે વડની ઉપર છે ને વાંદરા બહુ હોય છે. એ વાંદરા ભાઈને તો નીચે દેખાય છે કે આ શું છે, આ ફેરિયા પાસે કંઈક તો કંઈક છે. તો આજુબાજુ એની થેલીઓમાં છે ને બહુ બધી ટોપીઓ દેખાય. વાંદરાભાઈને થયું કે આ શું છે, આ તો કંઈક નવી વસ્તુ છે મારી માટે. તો એ બધા જે પેલા ફેરિયા ભાઈ ઊંઘતા હોય છે ને, તો નીચે આવે છે વાંદરાભાઈ અને બધા વાંદરાઓ છે ને બધી ટોપીઓ લઈ જાય છે. અને ઉપર વડની વડવાઈ ઉપર બેસી જાય છે. થોડી વાર થાય છે ને ત્યાં તો ફેરિયા ભાઈ ઉઠે છે. અને ફેરિયા ભાઈ ઉઠીને જોવે છે કે હાય મારી બધી ટોપીઓ ક્યાં જતી રહી. કોઈ ચોર નક્કી કોઈ ચોર લઈ ગયું લાગે છે. તો આજુબાજુ શોધે છે, ક્યાંય કઈ દેખાતું નથી. તો ત્યાં જ એમને છે ને વાંદરાઓના ચીચિયારીઓનો અવાજ આવે છે. ભૂપ 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 એવા. તો ફેરિયા ભાઈ ઉપર જોવે છે ને તો વાંદરાભાઈ બધા વાંદરાભાઈ છે ને ટોપીઓ લઈને બેઠા હોય. ખાલી એક ટોપી છે ને નીચે પડી હોય છે ફેરિયા પાસે, જે ફેરિયાની પોતાની ટોપી હોય. બાકી બધી ટોપી લઈને વાંદરાભાઈ ઉપર
જતા રહે છે. પછી છે ને વાંદરાભાઈ છે ને ઉપર જતા રહે છે અને પછી ફેરિયાઓ જે છે ને ફેરિયાઓ જે ફેરિયાભાઈ જે છે ને એ જોવે છે કે હવે તો વાંદરા પાસેથી ટોપી કઈ રીતે લેવી. તો એ જે છે ને વાંદરાઓને આમ કે છે કે એ મારી ટોપીઓ આપી દો. તો વાંદરાઓ એની સામે જોઈને આમ હાથ કર્યો. એ જેવો હાથ કરે ને વાંદરાઓ એની ટોપી સામે જોઈને હાથ કર્યો. એ પેલો છે ને એમ નીચેથી પથ્થર ફેંકવા જાય છે ને વાંદરા ઉપર, તો વાંદરા ઉપરથી ડાળીઓ તોડી તોડીને ફેંકે. તો પેલા ભાઈ ફેરિયાભાઈ જે કરે તું વાંદરાભાઈ કરે. ફેરિયાભાઈ તો આમ નીચે પડે ને તો વાંદરાભાઈ આમ ઉભા હોય ને તો આમ એ ફેરિયાભાઈ ઉપર જોવે ને તો વાંદરાભાઈ ઉપર જોવે. ફેરિયાભાઈ આમ ડાબી બાજુ જોવે ને તો વાંદરાભાઈ ડાબી બાજુ. જેવું ફેરિયા કરે ને એવું જ વાંદરાભાઈ પણ કરે. પછી શું થાય છે, ફેરિયાને યુક્તિ આવે છે કે હવે શું કરવું, કે હવે તો આ બધી મારી ટોપીઓ છે, હવે શું કરું. મને ફેરિયાને ખબર પડી જાય કે વાંદરાભાઈ મારી નકલ જ કરે. ફેરિયાભાઈ જે છે ને એ ટોપી કાઢે, તો વાંદરા પણ એની ટોપી કાઢે. ફેરિયાભાઈ છે ને એમની ટોપી એમ ઉછાળે છે અને કેચ કરે છે. તો વાંદરાભાઈ પણ બધા વાંદરાભાઈ છે ને એ પણ એમની ટોપી ઉછાળે છે ને કેચ કરે છે. કેચ કરે પછી તો આજે ફેરિયો જે છે ને એ ફેરિયા ભાઈ શું કરે છે કે એ ટોપી ઉછાળીને છે ને આમ નીચે નાખે છે. તો વાંદરાભાઈ પણ ટોપી ઉછાળીને સીધી નીચે નાખી દે છે અને બધી ટોપી છે ને ફેરિયાભાઈ પાસે પહોંચી જાય છે. અને ફેરિયાભાઈ તો બધી ટોપી સમારી લે છે ને થેલીમાં ભરી દે છે અને વાંદરાભાઈ ને ડીકો ડીકો કરતા નીકળી જાય છે. તો વાંદરાભાઈ ને થાય કે મેં તો બધી ટોપી લીધેલી બધી જતી રહી. તો વાંદરાભાઈ ની નકલમાં કોઈ અકલ હતી નહીં. ફેરિયાભાઈએ જેવી નકલ કરી, જેવું કર્યું એવું જ વાંદરાભાઈએ કર્યું. તો નકલમાં કોઈ અકલ હતી નહીં અને બધી ટોપી જે વાંદરાભાઈએ લઈ લીધેલી એ બધી ટોપી આવી ગઈ. તો આવું હોય નકલમાં અકલ ના હોય. ક્યારેક આપણે એવું કરીએ ને, કઈ વિચાર્યા વગર નકલ કરીએ ને તો આપણું જ નુકસાન થાય એમાં, એ કોઈ બીજાનું નુકસાન ના થાય. એટલે કોઈ દિવસ કોઈની નકલ ના કરવી જોઈએ. આપણે આપણી બુદ્ધિથી બધું વિચારવું જોઈએ. તો તમને આ વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? મજા આવી, બહુ જ મજા આવી. હવે કોઈની નકલ બહુ ના મજા કરશો આવી. ભાઈ. હવે તમે પોતાની જાતે વિચારજો. કોઈની નકલ કરવાની મને છે. અરે વાહ! તો આપણે કેટલી સરસ વાર્તા સાંભળી. કવિન કાકાએ મસ્ત વાર્તા કીધી ને. હવે આપણે છે ને થોડુંક પેલા લખી લેશું. લખી અને પછી છે ને હું તમને બહુ મસ્ત વાર્તા કહેવાનો છું. તો હું તમને છે ને મારી સ્ક્રીન શેર કરું છું. મારી કાકા માં કશું દેખાડવું છે. પેલા દેખાડી દેવું છે. ચાલો બધા કોઈને કઈ બતાવવું છે? મારે કઈ કહેવું છે. અરે વાહ! કેવું લેગો નું કઈક બનાવ્યું છે કે તો ગાડી બનાવી છે? બહુ સુંદર. લેગો ગાડી બનાવી છે. બહુ સરસ બનાવી છે ભાઈ. પછી બીજા કોણે બનાવ્યું છે કઈ? મામીની લગ્ન વર્ષગાંઠ છે. અરે વાહ! નાના નાનીની લગ્નની વર્ષગાંઠ છે. તો એમને પ્રણામ કરજો. પછી આજે કોઈનો જન્મદિવસ છે તમારો? 2 દિવસમાં મારા મમ્મી નું છે. બહુ સરસ ભાઈ. તમે એમના માટે છે ને કોઈનો જન્મદિવસ હોય ને તો તમે ગુજરાતીમાં એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કે એવું કઈક છે ને લખી અને એક સરસ મજાનું કાર્ડ બનાવી શકશો? કોઈને કાર્ડ બનાવતા આવડે છે? મને આવડે છે કાર્ડ બનાવતા. બહુ સરસ. મક્ષી કાકા તો એમાં ગુજરાતીમાં બનાવજો કાર્ડ. કાર્ડ બનાવો તો શેમાં બનાવો? લખવાનું કઈ ભાષામાં લખવાનું? ગુજરાતી ભાષામાં. હા. 2 દિવસમાં મારા ફ્રેન્ડ નો બર્થડે છે. મારા ફ્રેન્ડ નો મારા મમ્મી નો. અરે વાહ, બહુ સરસ. બીજા કોઈને કઈ બતાવવું છે? કાકા 4 દિવસમાં મારી બર્થડે છે. અરે વાહ! તમે કેટલા વર્ષના થશો ભાઈ? 8.
બહુ સરસ. હો, જન્મદિવસ હોય ને તો આપણે શું કરો? જન્મદિવસ હોય જેનો આપણો જન્મદિવસ હોય તો આપણે શું કરવું જોઈએ? કોઈને ખબર છે? મોટાના આશીર્વાદ લેવા જોઈએ ને ભગવાનને પ્રણામ કરવા જોઈએ. અરે વાહ! સવારે ઉઠી અને નાઈ ધોઈ અને આપણા વડીલો હોય ને, જે આપણા માતા પિતા હોય, આપણા ઘરમાં જે મોટા હોય ને, એને બધાને પગે લાગવાનું. હો, ઘણા છોકરાઓ તો છે ને પોતાના વડીલોને પગે પણ નથી લાગતા. ઈ સારું કહેવાય નહીં. આપણા માતા પિતાના ચરણોની વંદના કરીએ, એમને પગે લાગીએ ને તો આપણો યશ વધે, આપણને શક્તિ મળે અને ભગવાન એમના આશીર્વાદ હોય ને તો આપણે કોઈ દિવસ પાછા પડીએ નહીં. તો સવારે ઉઠીને માતા પિતાને પહેલા શું કરવું જોઈએ? વંદન કરવા જોઈએ, પગે લાગવું જોઈએ, ભગવાનને પગે લાગવું જોઈએ. અને પછી તમારે છે ને સરસ કપડાં પહેરી અને ભગવાનને એમ કેવું જોઈએ કે ભગવાન મને શક્તિ આપજો, હું બહુ સારા કામ કરીશ, હું સારું ભણીશ અને બહુ મોટા કામ કરીશું. અને એવી રીતે તમારે જન્મદિવસ ઉજવવો જોઈએ. ઘણા છોકરાઓ તો શું કરે, આખો દિવસ આમના ફરે પણ કઈ સારું કામ કરે તો ઈ સારું કહેવાય. હવે તમને હું છે ને આપણે થોડુંક લખી દઈએ. કવિન કાકાએ તમને કીધું ને કે આજે શું છે ભાઈ? વસંત પંચમી છે. શું છે? વસંત પંચમી છે. તો આજના દિવસે છે ને તમને ખબર છે વિદ્યા છે ને, વિદ્યા એના દેવી છે ઈ કોણ છે? સરસ્વતી માતા. હો, જે માણસ સરસ્વતી માતાની વંદના કરે ને એમને પગે લાગે ને એમને બહુ વિદ્યા આવે. તો વિદ્યા માટે કોની આરાધના કરવી જોઈએ? સરસ્વતી માતાની. તો બ્રહ્માજી છે ને, બ્રહ્માજીએ શું બનાવ્યું ખબર છે? આ પૃથ્વી છે ને, આ દુનિયા એને બનાવી છે કોણે? તો કે ભાઈ ભગવાને, એટલે કે બ્રહ્માજીએ બનાવી. તો એમના છે ને એમને વિચાર આવ્યો કે આ દુનિયાને ચલાવવા માટે શું જોઈએ? તો કે જ્ઞાન જોઈએ. તો જ્ઞાનના દેવી તો એના કોણ છે? તો એના શરીરમાંથી છે ને જ્ઞાનના દેવી ઉત્પન્ન થયા. એને ઈ દેવીનું નામ છે સરસ્વતી માતા. હવે સરસ્વતી માતા છે ને એને ઈ છે ને એને જે ભજે ને, એને જે પગે લાગે ને એને બહુ વિદ્યા આવે. તો હું તમને છે ને સરસ્વતી માતાનું છે ને છબી બતાવું હમણાં થોડીક વારમાં. તો આજે સરસ્વતી માતાની પૂજા કરવાની છે. પછી કાકા આ બધું લખવાનું છે? ના આપણે થોડુંક જ લખવાનું છે ભાઈ, બહુ જાજુ નથી લખવાનું. તો ગયા વખતે આપણે શું કર્યું હતું કે આપણે એક ગીત શીખતા હતા. કયું ગીત શીખતા હતા? મહાવાળી દયાળી જ માતું. એ ગીત શીખ્યા હતા ને આપણે. તો આપણે છે ને બધા થોડુંક શીખી ગયા છીએ. અડધું લખેલું હતું આપણે, અડધું પછી બાકી હતું. તો આપણે પેલા અડધું ગાઈએ સાથે. તમને યાદ છે? કોને યાદ છે આ ગીત? મને યાદ છે. બહુ સારું કહેવાય. ચાલો આપણે પહેલેથી કરીએ. પહેલા છે ને હું એક કડી ગાઉં ને તો તમારે પાછળ ગાવાની છો. તો હતો હું સૂતો પારણે પુત્ર નાનો. ગાઓ. હતો પારણે પુત્ર નાનો, રડું છે કતો આખ કોણ જાતું, રડું છે કતો રાખ કોણ છાતું, મને દુખી દે દુખી કોણ થાતું. ફરીથી ગાઓ. મને દુખી દે દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. લખ્યું સુકામાં સુવાડે બીને મોટી પીડા પામું પંડે તજે વાત તો
ફરીથી ગાઈએ. જો સુકા માતુવાડે બીને પોટી પોતે ઈ જ ગાઈએ હો આપણે. સુકા માતુવાડે બીને વંડે તજે પોતે મને સુખ માટે કટુ કોણ ખાતું. ફરીથી ગાઈએ. મને સુખ માટે કટુ કોણ ખાતું. મહાહેતવાળી પડું કે ચડું તો ખમા આણી વાણી પડે પાપડે પ્રેમ નાણી લઈ છાતી સાથે બચી કોણ લે તું તજી તાજુ તાજુ મને કોણ દે મને કોણ મીઠા મુખે ગીત ગાતું. મને કોણ મીઠા મુખે ગીત ગાતું. મહાહેતવાળી દયાળી જમાતું. મહાહેતવાળી દયાળી જમાતું. તો આપણે છે ને ભાઈ આટલું લખવાનું છે. આપણે જે છેલ્લું છે ને એ લખીએ. ચલો લખો. લઈ તો મમ્મી શું કરે? આપણે રડીએ તો આપણને એકદમ આમ પકડી અને આલિંગન આપે છે ને, એટલે કે આમ આપણે જેને એમ કે ને ભેટી પડે છે ને, તો છાતી સાથે લઈ અને આપણને શું કરે? પપ્પી કરે, બચ્ચી કરે. નાનું નાની વાલી કરી દે ને. તમને કોઈક દિવસ કઈક દુખ્યું હોય, તમે પડ્યા હોય, તમને વાગ્યું હોય કે તમે દુખી હો, ત્યારે મમ્મી શું કરે? આપણને પકડી ખોળામાં લઈ વાલી કરી અને બચ્ચી ભરે. તો લઈ છાતી સાથે બચી કોણ લે તું. પછી શું કહે છે? તજી તાજુ ખાજુ. તાજુ ખાજુ એટલે શું ખબર? તજી એટલે શું? તજુ એટલે શું ખબર છે તમને કોઈને? તજુ એટલે તજુ તજી તજવું એટલે શું? એનો ત્યાગ કરવો. ત્યાગ કરવો એટલે શું? છોડવું. તમારી થાળીમાં હું સરસ મજાની ચોકલેટ મૂકું, પછી લાડવા મૂકું, પછી સરસ મજાનું છે ને મીઠાઈ મૂકું, પછી તમને ભાવે એવી વસ્તુ મૂકું અને દવા મૂકું, તો તમે શું ખાશો? તમને ભાવે એવું ખાશો ને? અને દવાને શું કરશો? તમે તજી દેશો. શું કરશો? તજી દેશો. હા. પછી ઘણી વાર શું હોય કે આપણે સારી વસ્તુ આપણે લઈ લઈએ અને ખરાબ વસ્તુને શું કરીએ? તજી દઈએ. તમે બાર વસ્તુ લેવા જાઓ અને તમે બાર શાક લેતા હોય અને તમે રીંગણા લેતા હોય, તો સારા રીંગણા તમે લ્યો અને ખરાબ સડી ગયેલું રીંગણું હોય એને તમે શું કરો? તજી દો. શું કયો? તજી દો. તમે એને લ્યો નહીં. તો ખરાબ વસ્તુને આપણે શું કરીએ? તજી દઈએ. તો પણ મમ્મી શું કરે ખબર છે? આપડા ક્યારેક તમને જમવાનું દેવાનું હોય ને, તો સારી વસ્તુ હોય ને તમને આપે અને ખરાબ વસ્તુ હોય ને ઈ પોતે લઈ લે. એવું કરે ને? એટલે તજી તાજુ ખાજુ મને કોણ દેતું. એટલે તાજી વસ્તુ મને કોણ દેતું તું? એવું યાદ કરે છે. મને કોણ મીઠા મુખે ગીત ગાતું. મમ્મી આપણને કેવા મીઠા ગીત ગાય ને. તમે ઘોડિયામાં હાલરડા સાંભળ્યા છે ક્યારે?
તમે સુઈ જાવ ત્યારે મમ્મી કેવા સરસ હાલરડા ગાય હે તો એનું યાદ કરે છે એટલે મમ્મી કેવા છે મહાહેતવાળી દયાળી જમાતું તો આપણે લઈએ હો તો લઈ છાતી સાથે તો લઈ લખો લઈ લઈ કેમ લખાય લઈ આખું લખાઈ ગયું છાતી સાથે બચી છાતી લઈ અને છાતી લઈ છાતી લઈ છાતી સાથે 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 નો મતલબ તો બધાને ખબર છે સાચી વાત ને ભાઈ સ ની બાજુમાં લાકડી એટલે સાથે બચી બ અને ચી કોણ લે તું કોણ લે તું પછી આપણે પ્રશ્ન પૂછીએ ને પછી શું કરવાનું હોય પ્રશ્નાર્થ ચિહ્ન યાદ છે ને તમને આપણે શીખ્યા હતા લઈ છાતી સાથે બચી કોણ લે તું નરસી કાકા હા થોડુંક ઉપર કરશો કરું ને લ્યો બસ હવે દેખાય છે તમને સરખું હા ખૂબ સરસ લ્યો આખું લખાઈ ગયું મારે લઈ છાતી સાથે બચી કોણ લે તું લખાઈ ગયું ના લખાઈ ગયું આખું ના માનું તો નહીં લખાઈ ગયું છેલ્લે સુધી લખાઈ ગયું બહુ સરસ નથી લખાયું. જેને લખાઈ ગયું ને આખી કવિતા પાછી યાદ કરવાની છો આપણે પાકી કરવાની છે ભાઈ થઈ ગયું ચાલો તજી તાજુ ખાજુ મને કોણ દે તું તો તજી લખીએ ત અને જી લખતા કોને આવડે છે ત અને જી તજી લખો ત અને જી તો ત કેમ કરાય ત અને જી ત અને જી તો જ કરવાનો અને જ ને આપણે આમ કરી દઈએ એટલે જી થઈ જાય ભાઈ તો જી તાજુ તાજુ કેમ લખાય તો લખવાનો તો જો ઉપર કર મને દેખાય નથી છે આમ તજી તાજુ ત ની બાજુમાં એક માત્ર એટલે તા અને જુ જ લખવાનો અને જુ કરી દેવાનું નીચે આમ કરી દેવાનું તાજુ હવે જેને તાજુ લખતા આવડે ને ખાજુ લખતા તો આવડી જ જાય પાછું
ખ જ કરવાનો છે, ખટારાનો. ખ, ખ ની બાજુમાં એક લાકડી એટલે ખા. જુ, તજી, તાજુ ખાજુ મને. મને, કોણ દે તું. કોણ દે તું. માસી કાકા તમે થોડું નીચું કરશો? આમ હા. કોણ દે તું. તજી તાજુ ખાજુ મને કોણ દે તું. હર્ષી કાકા હા, હજી મારી બાકી છે. શું કયો છો? કરશો સંભળાતું નથી હો તમારો અવાજ. તમે થોડા તો ઊભું કરશો? ઊંચું કરું? આ બરોબર છે અત્યારે? હા. ચલો લખો. પછી શું લખીએ છીએ? મને. લખો મને કોણ મીઠા મુખે ગીત ગાતું, એવું લખીએ છીએ આપણે. હો, તો મને કોણ એવું લખો. મને કોણ. તો મને, મને કેમ લખાય? પેલા મ કરવાનો અને ન કરવાનો એટલે મન લખાઈ જાય. અને ન ની ઉપર એક લાકડી કરી દો એટલે મને કોણ. તો પેલા ક, ક ની બાજુમાં એક લાકડી એટલે કા થાય, અને ઉપર એક લાકડી એટલે કો. અણ, કોણ. મને કોણ મીઠા મુખે, મીઠા તો મીઠા પાછું મી મ કરવાનો. મ ની ઉપર પાછું આમ ધોધ કરી દો એટલે મીઠા. થા, મુખે તો પાછું મ જ આવ્યો. મ બહુ છે હો. મુખે મ કરવાનો પછી મુ કરી દેવાનું. મુખે. માસી કાકા તો મુખે. મને કોણ મીઠા મુખે ગીત ગાતું. ગીત ગ કરવાનો. ગીત, ગીત ગ નો ગી અને ત ગીત ગાતું. ગા, ગ ની બાજુમાં લાકડી. મને કોણ મીઠા મુખે ગીત ગાતું. ખાઈ ગયું બાકી છે. લખો લખો, આરામથી લખો. માસી કાકા હા, પછી અમે કઈક બતાવી શકી? બતાવી જ શકો ને ભાઈ. આ લખાઈ જાય ને પછી આપણે જોશું હો પાછું. લખાઈ ગયું. બહુ સરસ. મહા, હવે લખો મહા હેત મારું નહીં પૂરું થઈ ગયું. દયાળી જમાત. એટલું લખી નાખો. મહા હેત, મ હા પેલા મ અને હા. મહા હેત વાળી તો તમે એની પેલા લખેલું જ છે. મહા, મ ને હ કરવાનો. મ હ, મહા હેત તો પેલા હ કરીને એની ઉપર એક લાકડી કરી દે તો હેત લખાય છે. હેત દવાળી
વાળી. જો અળ નો ઉચ્ચાર અને લખવાનું બહુ સારું કરો ને. ઘણા લોકોને અળ બોલતા જ નથી આવડતો, ઘણા મોટા ને નથી આવડતો. હા, ઘણા મોટા છે ને મહાહેતવાડી કે અળ નથી બોલતા. લ્યો, મહાહેતવાળી દયાળી જ માતું, દયાળી જ દયાળી અળ દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. લખાઈ ગયું. લખાઈ ગયું? મારું બાકી છે. બસ હવે પૂરું થાય છે ભાઈ. મહાહેતવાળી દયાળી જ માતું. લખાઈ ગયું? હા, લખાઈ ગયું. બહુ સરસ, લખાઈ ગયું. બહુ સરસ. નેક્સ્ટ શું છે? પતંગ ચડાવે છે એ લોકો. હા, ત્યાં તો હું હતી જાઉં. લખાઈ ગયું ને? હા. હવે છે ને આ કોણ છે ખબર છે? સરસ્વતી માતા. સરસ્વતી માતા છે. આપણે એમને છે ને પગે લાગવું જોઈએ. જો એમના હાથમાં શું છે ખબર છે? વીણા છે. આ જો વગાડે છે ને, ઈ વીણા વગાડે છે. સરસ્વતી માતા શું વગાડે? વીણા. તો સરસ્વતી માતા શેની ઉપર બેઠા હોય? હા, હા, અત્યારે કમળ ઉપર બેઠા છે અને સરસ્વતી માતાની બાજુમાં છે ને હંસ છે. શું છે? હંસ. હવે જે હંસ છે ને ઈ એમનું વાહન છે. એમને ક્યાંય બહાર જવું હોય ને, કોઈ જગ્યાએ જવું હોય ને, તો સરસ્વતી માતા શેની ઉપર જાય? હંસ ઉપર જાય. તો આપણે સરસ્વતી માતા એવું લખીએ. સરસ્વતી માતા. સરસ્વતી માતા. તો સરસ્વતી લખતા આવડશે? માતા. સરસ્વતી. તો સરસ કેમ લખાય? પેલા સ કરવાનો, સરસ્વતી. સરસ્વતી. આપણે સરસ્વતી બોલીએ છીએ. હું ખોટું લખું છું. ખોટું લખું છું. આ તમે જોજો. જો સરસ્વતી, સરસ્વતી. તો આને સાચું કઈ રીતે લખાય? કોઈને આવડશે? એની લાકડી કાપવાની છે ભાઈ. તો આપણે શું લખશું? સરસ્વતી. તો સ અડધો ને વ આખો. રસ્વ. સરસ્વતી સરસ્વતી માતા. માતા સરસ્વતી માતા. માતા સરસ્વતી માતા. સરસ્વતી માતા. લખો સરસ્વતી માતા.
લગાઈ દીધું. લખાઈ ગયું. પછી સરસ્વતી માતાનું વાહન શું છે? હંસ. તો હંસ લખતા આવડશે? હંસ. હેલો વોટ તને આવતું કોઈકનું નામ પણ હંસ હોય હો. હંસ. I thought હંસ. તો હંસ કેમ લખશું? હંસ. તો હંસ કરવા માટે હની ઉપર શું કરવું પડે? અનુસ્વાર. મક્ષી કાકા હંસ. મક્ષી કાકા હા, હજી કેટલું લખવાનું? બસ પૂરું થાય, થોડીક વાર છે હજી. હંસ. હંસ. તો હની ઉપર શું હવે? હંસ. 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 પછી આજે શું છે ખબર છે? વસંત પંચમી છે. વસંત પંચમી એટલે તો વસંત કેમ લખાય? વસંત. એ તો લખે છે કે ટાઈમ પાસ કરે છે? વસંત લખો. વસંત. તો વ કરવાનો અને સંત કેમ કરાય? વસંત. પેલા વ પછી સંત. તો વસંત. તો સ નું સન કરવું હોય તો શું કરશું આપણે? અરે વાહ. વસંત પંચમી. પંચમી. તો પન કરવું હોય તો પન. મક્ષી કાકા લાકડી કાપવા નહીં. પન. પન ઉપર શું કરવાનું? અનુસ્વાર. પંચ. વસંત પંચમી. મક્ષી કાકા કેટલું લખવાનું? તમે પૂરું થઈ ગયું. જો વસંત પંચમી જે લખી નાખે ને એનું પૂરું. બહુ બડી બ્લોક તો ફિનિશ થઈ ગયું. મક્ષી કાકા હા, પંચમતી એટલે શું થાય? પંચમી એટલે પાંચમ. વસંત પંચમી. મક્ષી કાકા લખી દીધું પંચમી. બસ હવે નથી લખવાનું હો. વધારે નથી લખવું ને તમારે? ના નથી લખું મારે. ના એમાં બહુ હું સરસ તો હો. ફિનિશ થઈ ગયું. તો તમે સરસ લખ્યું. હું કઈ બતાવી શકું? ચાલો બતાવો બતાવો. કોને કઈક બતાવવું તું? બતાવો ભાઈ. ઓહો, આ કેવું કે બેને કેવું સરસ બનાવ્યું. આ તો ઢીંગલી બનાવી છે. એના માથામાં શું લગાડ્યું છે? એ કઈક બોલતી લાગે છે ભાઈ. એના વાળ બહુ સરસ છે હો. જાપાની લાગે છે. હા, પછી બીજા કોને કઈક બતાવવું છે? બતાવો. બીજા કોઈને કઈ બતાવવાનું છે? કઈ કહેવાનું છે? બોલો. હા, બતાવો ને. બતાવો ને. ગુજરાતીના આલ્ફાબેટો લખ્યા છે. અરે વાહ. ગુજરાતીમાં કક્કો લખ્યો છે. શું છે? કક્કો લખ્યો છે. આપણે એબીસીડી આવે ને એમ ગુજરાતીનો કક્કો લખ્યો છે. બહુ સરસ હો. અને 12 અક્ષરી પણ લખી છે. બહુ સારું કહેવાય. કશું બતાવું છે? બતાવો ને. બતાવો ને. હા, તો બસ લાગે છે. બહુ સરસ છે. વાહ ભાઈ વાહ. બહુ સરસ. ચાલો બતાવો બતાવો ભાઈ. હા હા, આ શું છે ભાઈ? મસ્ત છે. બહુ મસ્ત ઢીંગલી છે ભાઈ. ઢીંગલી સરસ છે. તમે તો પાછું જાતે બનાવ્યું લાગે છે. બહુ સરસ. આ તો મિની નો ફોટો બનાવ્યો છે કે બેન. ઓહો, આવડી મોટી બસ. એની અંદર તમે બેસીને સ્કૂલે જાઓ છો કે શું ભાઈ? આ તો બહુ મોટી છે બસ. ઓવડી મોટી બસ છે. હાલે છે ઈ બસ? વાહ, બહુ સરસ. મસ્ત બસ છે હો ભાઈ. ખૂબ સરસ.
ચાલો હવે કોઈને કઈ બાકી નથી ને બતાવવાનું? એક સેકન્ડ હા બતાવવાનું. ઓહો આ તો ભાઈ બહુ ખતરનાક લાગે છે. ગાડી પાસે હથિયારે છે એની પાસે. બહુ સરસ. વાહ ઝાડ બનાવ્યું છે. ચાલો હવે છે ને હું તમને છે ને બહુ સરસ વાર્તા કહેવાનો છું. હો તમને યાદ છે ને આપણે શેની વાર્તા કરી હતી? તમને યાદ છે શેની વાર્તા કરી હતી? કે દેવતાઓ અને દાનવોને ખબર પડી. દાનવ એટલે શું કહેવાય? જે રાક્ષસ હોય એને. તો દેવતાઓ અને દાનવોને ખબર પડી ભાઈ કે સમુદ્ર છે ને જે દરિયો એની અંદર અમૃત છે. અમૃત એટલે શું? કોને ખબર છે? કોને યાદ છે ભાઈ? અમૃત એટલે શું કહેવાય? અમર થઈ જવાય. કોઈ પીએ વો સાચું. તો જે અમૃત પી જાય ને એ કોઈ દિવસ મરે નહીં. એવું સરસ મજાનું હોય. તો બધા દેવતાઓ અને દાનવોને એટલે કે સારા અને ખરાબ લોકોને છે બધાને ખબર પડી ગઈ કે દરિયાની અંદર તો છે ને ભાઈ અમૃત છે. તો બધા કે ભાઈ અમારે અમૃત જોઈએ છે, અમૃત જોઈએ છે. તો અમૃત તો કોને ન પીવું હોય? તો બધા લોકોએ શું નક્કી કર્યું કે ચાલો ભાઈ આપણે છે ને દરિયાને છે ને વલોવીએ. વલોવીએ એટલે શું? આમાં હલાવીએ. આપણે છાશ બનાવતા હોય કેમ કરીએ? પણ દરિયાને હલાવવો એટલે કેવી કેવી અઘરી વાત છે. ભગવાન તો ઓલરેડી અમર તો છે. પણ ભગવાન તો અમર છે પણ બીજા બધા જે સ્વર્ગમાં છે ને જે દેવતાઓ એ બધા અમર નહોતા. તો બધા લોકોએ છે ને નક્કી કર્યું કે ભાઈ આપણે છે ને ચાલો હવે છે ને પહેલા આપણે સમુદ્ર મંથન કરવું પડશે. સમુદ્ર મંથન કર્યા માટે શું કરવું પડે પહેલા? તો કે મોટો પર્વત છે ને ઈ પર્વત લાવવો પડશે. તો પર્વત ને છે ને બધા લોકોએ શું નક્કી કર્યું કે મંદરાચલ પર્વત છે ને ઈ દરિયાની વચ્ચે રે. અને ભગવાને શું કર્યું? ભગવાન મોટો કાચબો બની અને છે ને સમુદ્રની નીચે છે ને ઉભા રહી ગયા કે જેને લીધે છે ને મોટો પર્વત છે ને એની ઉપર રહી શકે. પછી વાસુકી નાગને શું કીધું કે આવડું મોટું દોરડું તો હતું નહીં. તો વાસુકી નાગ છે ને ઈ દોરડું બન્યું. અને દોરડું બન્યું ને તો દેવતાઓએ શું કીધું ખબર છે? દેવતાઓએ શું યુક્તિ કરી ખબર છે? દેવતાઓ કહે કે અમે છે ને હવે વાસુકી નાગના મોઢા આગળ સાપના મોઢા આગળ ઝેર હોય કે પૂંછડી આગળ ઝેર હોય? તો દેવતાઓને ખબર પડી ગઈ કે આપણે જો સાપને બંને બાજુથી ખેંચવો હોય તો કઈ બાજુથી ખેંચાય? પાછળ. પૂંછડી બાજુથી ખેંચે ને ભાઈ. સાચું. તો દેવતાએ શું વિચાર્યું ખબર છે? કે અમે જે માગશું ને ઈ જ તે દાનવો માગશે. એટલે દેવતાએ શું કીધું કે અમને છે ને કે મોઢા આગળ રહેવું છે. તો દાનવો કે નાના ભાઈ અમારે મોઢા આગળ રહેવું છે. ક્યારેક તમે તમારા નાના ભાઈ બેન આગળ કરો ને એવું તમારે જે જોતું હોય ને તો તમારે એમ કહો ને ઈ મારે નથી જોતું, મારે તો બીજું જોઈએ છે એમ કહો ને. તો નાના છોકરાઓ શું કરે ખબર? તમે જે પહેલા માંગો ને ઈ જ માગે. તો દેવતાઓએ કીધું કે અમારે તો છે ને ભાઈ મોઢા. સાયકોલોજી કહેવાય. સાચું. તો દેવતાઓએ શું કીધું ખબર છે? અમારે તો મોઢા આગળ રહેવું છે ભાઈ. દાનવો કે નાના ભાઈ અમારે જ મોઢા આગળ રહેવું છે. અમારે જ મોઢા આગળ રહેવું છે. તો બધા એ છે ને તો દેવતાઓ કે ઠીક છે ભાઈ ચાલો તમે તમતાર રહી જાઓ મોઢા આગળ. તો દેવતાઓ તો છે ને પૂંછડી આગળ રહ્યા અને દાનવો મોઢા આગળ રહ્યા. પછી બધાએ નક્કી કર્યું કે ચાલો હવે છે ને આપણે મંદરાચલ પર્વતને છે ને હલાવ્યો અને મથીએ. આમ ગોળ ગોળ એક બાજુ તે આમ ખેંચે બીજી બાજુ તે આમ ખેંચો એવી રીતે ખેંચવાનું નક્કી કર્યું. તો કેટલી વાર હલાવ્યો ને મંદરાચલ પર્વતને મથ્યો ને તો સમુદ્રમાંથી શું નીકળ્યું ખબર છે? સમુદ્રમાંથી પહેલા શું નીકળ્યું ખબર છે તમને? લક્ષ્મીજી. મને ખબર છે. નીકળ્યું. સૌથી પહેલા શું નીકળ્યું ખબર છે? ઝેર નીકળ્યું. શું નીકળ્યું? ઝેર. હવે ઝેર હોય મને ખબર છે. ઝેર કેવું હોય?
હા મને ખબર આ સ્ટોરી. સાચું. તો ઝેર કેવું હોય? ફિલ્મ બહુ દેખી. ખતરનાક હોય ને ભાઈ. ઝેર જે માણસ પી જાય ને એ માણસ મરી જાય. સાપની અંદર શું હોય? ઝેર હોય. સાપ આપણને જો કરડે ને તો આપણે તરત મરી જઈએ હો. એવા સાપ આવે. અમુક સાપ આવે એ બિનઝેરી હોય. હા, ઘણા સાપ બિનઝેરી હોય હો. તો અમુક સાચી વાત છે. તો શું થયું ખબર છે? સૌથી પહેલા સમુદ્રમાંથી શું નીકળ્યું? ઝેર નીકળ્યું. એ ઝેર છે ને હે એ હળાહળ વિષ હતું. વિષ એટલે ઝેર. તો એ ઝેર એટલું ખરાબ હતું ને એની વાસ ચારે બાજુ આવવા માંડી હો. બધા લોકો છે ને ડરી ગયા. બધા લોકોને એમ થઈ ગયું કે હવે તો આપણે મરી જશું, કારણ કે આ ઝેર છે ને એની વાસ જ એટલી ખરાબ છે. એ ઝેરની બાજુમાં કોઈ જઈ ન શકે હો, એવું ઝેર હતું. તો હવે સમુદ્ર મંથન કરવું કઈ રીતે? અને આટલું મોટું ઝેરનો છે ને અહીંયા પડ્યું હોય તો એનું શું કરવું? તો બધા લોકો વિચારવા માંડ્યા કે આટલું ઝેર છે, જો કોકની ઉપર ઉડી જશે ને તો એ માણસ મરી જશે. તો બધા દેવતાઓ અને દાનવો મૂંઝાણા ને તો બધા કોની પાસે ગયા ખબર છે? ત્યાં કોણ નહોતું? શંકર ભગવાન નહોતા. શંકર ભગવાન તો છે ને હિમાલયમાં તપ કરતા હતા. શંકર ભગવાન કે મારે કઈ સમુદ્ર મંથનમાં જવું નથી અને મારે કઈ જોતું નથી. ભગવાન કે મારે શું જોતું હોય ભાઈ? એટલે શંકર ભગવાન છે ને હિમાલયમાં બેઠા બેઠા ધ્યાનમાં બેઠા હતા. તો બધા દેવતાઓ અને દાનવો છે ને શંકર ભગવાન આગળ ગયા. હવે શંકર ભગવાન છે ને ભાઈ એ દેવતાઓને તે આરાધ્ય છે અને દાનવોને આરાધ્ય છે, ઋષિઓને આરાધ્ય છે અને મુનિઓને આરાધ્ય છે. આરાધ્ય છે એટલે શું કહેવાય ખબર છે? બધા છે ને શંકર ભગવાનને માને. શંકર ભગવાન જે એટલે બધા લોકોએ નક્કી કર્યું, દાનવો કે અમારે તો ભગવાન છે ને શંકર ભગવાન છે, દેવતાઓ કે અમારા ભગવાન શંકર ભગવાન જ છે. બધા ભેગા થઈ અને શંકર ભગવાન પાસે ગયા. હા બોલો, શું છે? કોકને પૂછવું તું? કઈ ફિલ્મ દેખી. ફિલ્મ બહુ સારું હો, બહુ સરસ. તો બધા છે ને મળી અને શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાનને કે ભગવાન બચાવો બચાવો. શંકર ભગવાન કે શું થયું? એ કે અમે સમુદ્ર મંથન કરતા હતા ને તો સમુદ્રમાંથી છે ને વિષ નીકળ્યું. વિષ એટલે શું? ઝેર. ગરલ કહેવાય. શું કહેવાય? ગરલ, વિષ, ઝેર. તો એ ઝેર છે ને ભગવાન એવું છે ને કે એની પાસે કોઈ ઊભું નથી રહી શકતું અને અમે બધા મરી જશું. કે એ ઝેર જો ફેલાઈ જશે ને, ઉડશે ને તો બધા લોકો મરી જશે, આખી પૃથ્વી ઉપર બધા મરી જશે. તો એ કે શંકર ભગવાન તમે કઈક કરો ને. કે આ ઝેરનું કરવું શું અમારે? તો શંકર ભગવાન કે ચાલો હું તમને બચાવીશ. તો શંકર ભગવાન ત્યાં આવ્યા. શંકર ભગવાને શું કર્યું ખબર છે? કોઈ ઝેરની પાસે નહોતું જઈ શકતું. શંકર ભગવાન તો ગયા અને આમ કરી અને બધું ઝેર હતું ને એ પી ગયા શંકર ભગવાન. પછી બ્લુ હતું. શંકર ભગવાન પી ગયા ને તો શંકર ભગવાને શું કર્યું ખબર છે? વિષ હતું ને ગળામાં રાખી દીધું. હા, અને શંકર ભગવાન નક્કી કર્યું કે આ પેટ સુધી જવા દઈશ નહીં, ખાલી ગળા સુધી રાખ્યું શંકર ભગવાને. અને ગળામાં રાખ્યું ને એટલે શંકર ભગવાનનું ગળું કેવું થઈ ગયું ખબર છે? લીલા રંગનું થઈ ગયું, નીલ રંગનું થઈ ગયું, ભૂરા રંગનું થઈ ગયું. નીલ એટલે આકાશને નીલ કહેવાય. અને એના જેવા રંગનું થયું એટલે નીલ રંગનું થયું. અને ગળું હોય ને આપણું આ ગળું એને કંઠ કહેવાય. શું કહેવાય? કંઠ. કંઠ. એટલે શંકર ભગવાનને બધા શું કે ખબર છે? નીલકંઠ કહેવાય. શું કહેવાય? શંકર ભગવાન છે ને એ નીલકંઠ કહેવાય. તો શંકર ભગવાનને છે ને પી લીધું ને તો બધા લોકો તો પગે લાગવા માંડ્યા. અને શંકર ભગવાનને બધા કે નીલકંઠ મહાદેવ કી જય એવું કરવા માંડ્યા ને બધા પગે લાગવા માંડ્યા કે ભગવાન તમારી સિવાય અમને કોઈ બચાવી શકે નતું નહીં. અને ત્યારથી શંકર ભગવાન છે ને નીલકંઠ કહેવાના. અને બધા અને પછી ભગવાન કે મને હું તમારું બધું દુઃખ હશે ને હું લઈ લઈશ, તમે લોકો તમારે જે જોતું એ રાખજો. ભગવાને શું ખાલી લીધું? શંકર ભગવાને ઝેર લઈ લીધું.
અને પછી પાછા જતા રહ્યા. પછી હો પછી શું થયું? ઈ જયારે ઝેર પીતા હતા ને શંકર ભગવાન ત્યારે ઈ ઝેર હતું ને એના થોડા ટીપા ઉડ્યા નીચે. તો એમાંથી જેટલા બધા જંતુ હતા ને, સાપ અને વીછી અને અમુક પ્રકારના જીવડા, એ બધાને છે ને થોડું થોડું ઝેર પોતે લઈ લીધું ને ઝેર અડ્યા ને જેટલા એ બધા ઝેરી થઈ ગયા. એટલે સાપ છે ને પેલા ઝેરી નહોતા, તો સમુદ્ર મંથન થયું ને એમાંથી ઝેર થોડુંક ઉડ્યું ને એ જેટલા એ લીધું ને એ બધા પછી ઝેરી થઈ ગયા. એટલે કેટલા સાપ તો હવે ઝેરી હોય છે ને, તો જે સાપને જે સાપે લીધું ને એ બધા ઝેરી થઈ ગયા. હો પછી શું થયું? દેવતાઓ અને દાનવો તો છે ને ઝેરી એટલે જેનામાં ઝેર હોય ને ઈ. સાપ હોય તો ઝેરી સાપ કોને કહેવાય? જે કરડે તો માણસ મરી જાય, ઝેર છોડી શકે. ગિફ્ટિક કહેવાય ને જેને જર્મન ભાષામાં. સાચું. અથવા તો અંગ્રેજી ભાષામાં એને પોઈઝનસ કહેવાય ને, તો એવું ઝેરી થઈ ગયા. હો તો એવા બધા પ્રાણીઓ ઝેરી થઈ ગયા. પછી દેવતાઓ અને દાનવો છે ને પાછા સમુદ્રને હલાવા મંડ્યા. હો અને પછી છે ને એમાંથી શું નીકળ્યું ખબર છે? સમુદ્રમાંથી ખૂબ હલાવા માંડ્યા ને તો એમાંથી એક ગાય નીકળી. સમુદ્રમાંથી પછી એલિફન્ટ ઈ ગાય નીકળી. ઈ ગાય કેવી હતી ખબર છે? જાદુઈ ગાય હતી. એનું ઈ છે ને ઈ ગાય કેવી ખબર છે? ઈ ગાય પાસે જાઓ ને તમે અને જે માગો ને ઈ તમને આપે. તમે એમ કહો ને મને સોનાના સિક્કા આપે, તો ઈ ગાયમાંથી સોનાના સિક્કા નીકળે. તમારી જે ઈચ્છા હોય ને ઈ પૂરી કરે. એટલે ગાયનું નામ શું પાડ્યું? કામધેનુ ગાય. શું પાડ્યું? કામધેનુ ગાય. શું પાડ્યું? કામધેનુ. ધેનુ એટલે ગાય. કાકા હા એક ફિલ્મ છે એમાં છે ને હનુમાન છે. હા તો શું નીકળ્યું? ગાય નીકળી. ઈ ગાય છે ને બધી જાદુઈ ગાય હતી એટલે એનું નામ પાડ્યું કામધેનુ ગાય. અને બધા ઋષિ મુનિઓ હતા ને, ત્યાં વશિષ્ઠ ઋષિ હતા, અગસ્ત્ય ઋષિ હતા, વિશ્વામિત્ર ઋષિ હતા, અત્રિ મુનિ હતા. એવા બધા ઋષિ મુનિઓ હતા ને, એ બધા ઋષિ મુનિઓને છે ને બધા દેવતાઓએ દાનવે કીધું કે તમે આ ગાય રાખો. પેલું કામ ઋષિ મુનિઓને આપ્યું. એટલે ગાય એમની પાસે ગઈ. અને પછી છે ને હજી સમુદ્રમાંથી છે ને એટલી સરસ સરસ વસ્તુઓ નીકળવાની છે ને, એની હું વાર્તા તમને છે ને આની પછી કહીશ. આપણે આવતા વખતે જોશું. તો તમને વાર્તામાં મજા આવી? બહુ જ મજા આવી. ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે અને આજે છે ને વસંત પંચમી છે. તો વસંત પંચમી છે ને એટલે હું તમને આજે એક સરસ્વતી માતાની છે ને પ્રાર્થના છે ને હું ગાઈશ. તમારે છે ને મારી પાછળ પાછળ ગાવાની છે. હોને તમે જો આ પ્રાર્થના શીખી લેશો ને તો સરસ્વતી માતા તમને બહુ વિદ્યા આપશે. અમે નાના હતા ને તો અમને તો આ રોજ કરાવતા. તો હું ગવડાવું ને એમ તમારે ગાવાનું છે. ચાલો. યા કુંદે તુષાર યા કુંદે બોલો. યા કુંદે ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા શુભ્રવસ્ત્રાવૃતા. ફરીથી ગાઉં છું, તમે સાંભળો. યા કુંદે તુષાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા બોલો. યા વીણા વરદંડ મંડિત કરા વરદંડ મંડ કરા યા વીણા વરદંડ મંડિત કરા
યાશ્વેત બોલો યાશ્વેત પદ્માસના યા બ્રહ્મા બોલો યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભુતિ દેવે સદા વંદિતા બોલો દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા હવે હું ગાઈશ ને તમે ખાલી સાંભળજો કાંઈ વાંધો નહીં યા તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિધિર દેવૈ સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. તો આવી સરસ્વતી માતાની પ્રાર્થના છે. તમે છે ને શીખજો તમારી જાતે હો. મમ્મી પપ્પાને કહેશો ને તમને શીખવાડશે. ખૂબ સરસ. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. આવજો.